નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે ગુજરાતી, જેનું પાઠ 1 જેનું નામ છે વાંદરાને વાંચતા ન આવડે. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર તમે ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ. પાઠ 1, વાંદરાને વાંચતા ન આવડે. પ્રશ્ન 1. અહીં ઋતુ સાથે જોડાયેલા શબ્દો નમૂના તરીકે આપ્યા છે. બીજા 3 શબ્દો ઉમેરો. જેમ કે શિયાળો હોય તો તેમાં ઠંડી લાગે, તાપણું કરવું પડે, ટોપી પહેરવી પડે, સ્વેટર પહેરવું પડે, મોજા પહેરવા પડે. એવી રીતે ઉનાળો હોય તો પંખાની જરૂર પડે, છાયડાની જરૂર પડે, ગરમી લાગે, આઈસ્ક્રીમ ખાવું પડે અને લૂ પણ આપણને લાગે. તો એક શબ્દ છે તે આપણે અહીંયા લખીશું, જેનું નામ છે લૂ, કે જે ઉનાળાની ઋતુમાં ગરમ પવન આવે છે તે લૂ આપણે અહીંયા લખી દઈશું. ત્યાર પછી ચોમાસાની અંદર છત્રી, વરસાદ, રેઇનકોટ, વીજળી અને મેઘધનુષ આપણને જોવા મળે છે. ત્યાર પછી બીજું, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દોની જોડી બનાવી અને વાક્ય લખો. ઉદાહરણ છે, આકાશમાં વાદળ દેખાય છે. એવી રીતે બીજું વાક્ય બનશે, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. ત્રીજું વાક્ય, કબૂતરનો માળો કૂવામાં હોય છે. ચોથું વાક્ય, જંગલમાં સિંહ જોવા મળે છે. પાંચમું વાક્ય, ઉનાળામાં ખૂબ ગરમી હોય છે. ત્યાર પછી પ્રશ્ન 3, આપેલા વાક્યો સામે આપેલા બોક્સમાં સાચા વિધાનની સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. જેમાં પહેલું, ટીકુબહેન મોટા અક્ષરવાળી ચોપડીઓ વાંચે છે, તો ખોટું. બીજું, ટીકુબહેન દાદીની જેમ આબેહૂબ વાર્તા બોલે છે, તો તે ખરું. ત્રીજું, ટીકુબહેનને ફરવું ખૂબ ગમે છે, તો તે પણ ખરું. ચોથું, ટીકુબહેનની સાથે મમ્મી પપ્પા પણ વાંચે છે, તો તે ખરું. પાંચમું, ટીકુબહેનના ઘરે થોડી જ ચોપડીઓ છે, ખોટું. છઠ્ઠું, એક દિવસ ટીકુબહેન અજવાળામાં ખોવાઈ ગયા, તો તે ખરું. ત્યાર પછી પ્રશ્ન 1, વિભાગ 1 માં આપેલા ઉખાણાનો જવાબ વિચારો અને સામે વિભાગ 2 માં લખો. જેમાં પેલું, ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા, તો જવાબ આવશે વાંદરો. બીજું, નદી, તળાવ, સરોવર, પશુ પક્ષી કે તરુવર એ જો ન હોય તો સૌ દુખી એના વગર, તો આવશે પાણી. ત્રીજું, મારે માથે કલગી છે, ટેહુક ટેહુક કરું છું, આવશે મોર. અને ચોથું, ઘરની ચોકી કરું છું, શેરી મોહલ્લામાં ફરું છું, તો તે આવશે કૂતરો. ત્યાર પછી પ્રશ્ન 5, વિભાગ અ માં આપેલા વાક્યો સામે વિભાગ બ માંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ બોક્સમાં લખો. જેમાં પહેલું, વાંદરાઓએ એક ઘર પાસે અચરજ જોયું, તો તેની સામે આવશે, વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બ વિભાગ છે તેની સામે જોઈશું
તો અચરજ જોયું તેનો અર્થ થશે તેને નવાઈ લાગી, એટલે કે આપણે જોડકા છે તે આ પ્રકારે જોડ્યા છે, જેમાં પેલું વાક્ય છે તેની સામે આ વિધાન આવશે, ખટખટ ડાળે ડાળે ઠેકડો મારવા લાગ્યો, એટલે કે તે બીજી ડાળ પર કૂદવા લાગ્યો. ત્યાર પછી બીજું વિધાન છે તેની સામે આવશે, બધી જગ્યાએ પાણી પાણી થઈ ગયું, તો તેની સામે આવશે 3 નંબર, બધે જ જળ બંબાકાર થઈ ગયું. ત્રીજું છે તેને નવાઈ લાગી, તેની સામે આવશે તેને વાંદરાઓએ એક ઘર પાસે અચરજ જોયું અને ઠંડીથી ધ્રુજવા લાગ્યા, તેની સામે આવશે વાંદરાભાઈ ઠંડીથી થરથરવા લાગ્યા. ત્યાર પછી શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી વાક્યો ફરીથી લખો. તો પેલું વાક્ય લખાશે, તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. બીજું વાક્ય થશે, બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. ત્રીજું, તમે તમારું ઘર બનાવી લો ને. ચોથું, ચોમાસામાં વરસાદથી બચી શકાશે. ત્યાર પછી પાંચમું વાક્ય, આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. પ્રશ્ન 7 ઉદાહરણ મુજબ શબ્દો બનાવો, જેમાં ખટ તો ખટખટ, એવી રીતે પટ તો પટપટ, ચટ તો ચટચટ, જટ તો ઝટઝટ અને ફટ તો ફટફટ. ત્યાર પછી પ્રશ્ન 8, તમારું મનગમતું ઘર અહીં દોરો અને તેમાં રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં એક નમૂનારૂપ ઘર દોરેલું છે. તમને આ ઘર ગમે તો તમે આવું ઘર પણ દોરી શકો, અથવા તો તમને ગમતું હોય તેવું બીજું ઘર પણ તમારે સુંદર મજાનું દોરી અને તેમાં સરસ મજાના રંગો પૂરવાના છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન 9, આપેલ પ્રશ્નોના જવાબ લખો, જેમાં પેલું ચટપટ એટલે કોણ? તો ચટપટ એટલે સુઘરી. બીજું, ઠંડી ભગાડવા માટે શું શું કરી શકાય? તો ઠંડી ભગાડવા માટે સ્વેટર, મફલર, ટોપી વગેરે ગરમ કપડાં પહેરી શકાય, તાપણું કરી શકાય. ત્રીજું, ઘર ન હોય તો શી મુશ્કેલી પડે? તો ઘર ન હોય તો શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં બહાર ગરમી લાગે અને ચોમાસામાં વરસાદમાં પલળવું પડે, આ બધી મુશ્કેલી પડે. ત્યાર પછી તમને ઠંડી લાગે ત્યારે તમે શું કરો છો? તો મને ઠંડી લાગે ત્યારે હું સ્વેટર, ટોપી અને મોજા પહેરું છું. વધુ ઠંડી લાગે ત્યારે ગરમ શાલ ઓઢું છું અને રાત્રે તાપણું કરીએ છીએ. પાંચમું, વરસાદ પડે ત્યારે શું શું થાય? તો વરસાદ પડે ત્યારે નદી તળાવ ભરાઈ જાય છે, આકાશમાં વીજળી થાય છે, ચારે બાજુ ઘાસ ઉગે છે. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, દાદીમા વિશે 5 વાક્યો લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ વાક્યો લખ્યા છે. તમારે તમારા દાદીમાને ધ્યાનમાં રાખી અને અહીં વાક્યો લખવાના છે. જુઓ, અહીં મેં નમૂનારૂપ લખ્યા છે કે મારા દાદીમાનું નામ ચંદ્રિકાબેન છે. બીજું વાક્ય, મારા દાદીમા મને રોજ નવી વાર્તાઓ સંભળાવે છે. ત્રીજું વાક્ય, મારી સાથે નવી નવી રમતો રમે છે. ચોથું વાક્ય, મારા દાદીમા મને શ્લોક શીખવાડે છે. પાંચમું વાક્ય, મારા દાદીમા સાથે બગીચામાં ફરવા જાઉં છું. છઠ્ઠું વાક્ય, મારા દાદીમા મને રસોઈ બનાવી જમાડે છે અને મારા દાદીમા મને ખૂબ ગમે છે. આવી રીતે તમે વાક્યો લખી શકો. ત્યાર પછીનો પ્રવૃત્તિ એક આપેલી છે કે તમારા દાદા દાદી કે મમ્મી પપ્પા પાસેથી વાંદરા અંગેની કોઈ પણ વાર્તા સાંભળો. તો અહીં તમારે વાંદરા વિશેની વાર્તા સાંભળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.